મારું નામ ડૉક્ટર પીડી પ્રજાપતિ, ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદમાંથી. આજે હું ખાસ કહેવા માગીશ કે માનનીય આપણે આરોગ્ય મંત્રી સાહેબ તથા અમારા કમિશનર શ્રી તેમજ આપણા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીની માર્ગદર્શન સૂચના અન્વયે અમે આપણા જિલ્લામાં એટલે કે નડિયાદ તેમજ ખેડા તાલુકામાં ગઈકાલથી રેસ્ટોરન્ટ, હોટલો અને હોસ્ટેલોની તપાસ હાથ ધરી છે. તેમજ ગઈકાલે અમે ખાસ વિગતવાર જણાવું તો ગઈકાલે અમે ખેડા તાલુકામાં ખેડા ધોળકા હાઈવે પર 3 થી 4 રેસ્ટોરન્ટો તપાસ કરેલી. જે રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતાના કારણે અમે એ રેસ્ટોરન્ટો બંધ કરાવેલ છે, જેમાં ખોડિયાર કાઠિયાવાડી છે, બાપા સીતારામ છે, બીજી અન્ય 1-2 છે જે પણ અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવી છે. આજરોજ અમે નડિયાદ ખાતે આવેલ હોસ્ટેલોની તપાસ હાથ ધરી હતી. તેમાં અગાઉ અમે શક્તિ હોસ્ટેલ, વૃંદા હોસ્ટેલ, પછી બંસરી ગર્લ્સ હોસ્ટેલ તેમજ છેલ્લે અત્યારે અમે પ્રાઇમ હોસ્ટેલમાં તપાસમાં આવેલા હતા. સદા હોસ્ટેલમાં તપાસ કરતા અહીંયા જે પણ માલ સામગ્રી જોઈ એ વાસી હતી, તેમજ ફ્રીજની અસ્વચ્છતા બહુ હતી, તેમજ જે પણ એનું જે કાચો માલ સામગ્રી હતી જેમ કે ખાંડ છે, ગોળ છે, અનાજ છે, એમાં પણ કીડી તેમજ અન્ય જીવાત જોવા મળેલ. તેથી તાત્કાલિક તેના માલિકને બોલાવી અને અમે નમૂના લીધા છે 3 અને તાત્કાલિક ધોરણે આ જે હોસ્ટેલ છે એ 10 દિવસ માટે બંધ કરવા માટે આદેશ કરેલો છે અને આગળની કાર્યવાહી જે થશે એ પ્રમાણે એને જણાવવામાં આવશે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.